સુરત સિટી બસ સ્ટેન્ડ પાસેથી પસાર થઈ રહેલી એક મહિલાના હાથમાંથી પર્સ ઝૂંટવી એક ઇસમ ફરાર થઈ ગયો હતો। જો કે પર્સમાં 8,000ની કિંમતનો મોબાઈલ તથા રોકડા રૂપિયા 700 હોવાથી મહિલાએ મહિધરપુરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી, જેમાં મહિલાની ફરિયાદના આધારે પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે। શહેરમાં દિવસે અને દિવસે ચીલ ઝડપના બનાવો બની રહ્યા છે, તો બીજી તરફ શહેરના ખૂણે ખૂણે સીસીટીવી કેમેરા લાગ્યા હોવા છતાં પોલીસ આવા ગુનેગારોને પકડવામાં નિષ્ફળ નીવડી રહી છે। ત્યારે વધુ એક બનાવ મહિધરપુરા પોલીસ મથકની હદમાં બનવા પામ્યો છે। વાત કેમ છે કે ગોપીપુરા ખાતે આવેલ અંબિકા એપાર્ટમેન્ટમાં રહેતા વાસુદેવભાઈ શ્યામલાલ પંચાલની પત્ની હીરાબેન સુરત સિટી બસ સ્ટેન્ડની સામે આવેલ લિનિયર બસ સ્ટેન્ડ પાસેથી પસાર થઈ રહ્યા હતા। તે વેળાએ અજાણ્યો ઇસમ તેઓના હાથમાંથી પર્સ ઝૂંટવી લીધું હતું। ઘટના સ્થળે મહિલાએ બૂમાબૂમ કરી હતી, પરંતુ અજાણ્યો ઇસમ પળભરમાં ફરાર થઈ ગયો હતો। જો કે પર્સમાં 8,000ની કિંમતનો મોબાઈલ ફોન તથા રોકડા રૂપિયા 700 હોવાથી મહિલાએ મહિધરપુરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી। તેઓની ફરિયાદના આધારે પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે। કેમેરામેન ભાવેશ ઉપાધ્યાય સાથે મયુર ઠક્કર, S24 ન્યૂઝ, સુરત।